દેવભૂમિ દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 1800 લીટર દારૂ, કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। ખોડિયારજર પાસે ચેકડેમની બાજુમાં ચાલી રહી હતી ભઠ્ઠી। પોલીસના દરોડા પડતા આરોપીઓ ફરાર થયા હતા। પોલીસે ફરાર આરોપી ભૂદા રાજા મોરી સામે ગુનો નોંધી હાથ ધરી છે તપાસ। ભાણવડમાં કઈ રીતે દેશી દારૂની આ ભઠ્ઠી ધમધમી રહી હતી તેના દ્રશ્યો આપ જુઓ। અહીંથી 1800 લીટર દારૂ, કાચો આથો અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે ફરાર આરોપી ભૂદા રાજા મોરી સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે। નર્મદા જિલ્લામાં આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં મોટા પાયે ધર્માંતરણ થતું હોવાનો દાવો। ડેઢિયાપાડામાં 212 જેટલા આદિવાસીઓનું ધર્માંતરણ થયું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદનો દાવો। નર્મદા વીએચપી પ્રમુખ અજીતસિંહ રાઠોડે રાષ્ટ્રીય આદિવાસી મંચને ટેકો જાહેર કર્યો। નર્મદા જિલ્લાના ડેઢિયાપાડા, સાગબારાના ચિકદા ગામમાં ખૂબ મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરાયો છે। વીએચપીએ આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આદિવાસી લોકોને ક્રિશ્ચિયન લોકો લાલચો આપીને, ખોટી લાલચો આપીને એમને ધર્માંતરણ કરાવે છે। ખોટા બધા એમના ભગવાનના બધા એ બતાવે છે, જે આપણા ભગવાનને ખોટો પાડે છે ને એ રીતે બનાવે છે। તંત્ર કંઈ જાગે, આજનું તંત્ર કંઈક જાગે એ અમે કહીએ છીએ। અંબાજી વિસ્તારમાં વન વિભાગની કામગીરી પર લોકો શંકા ઉઠાવી રહ્યા છે, કારણ કે એક તરફ 40 વર્ષથી રહેતા એક આદિવાસી મહિલાનું મકાન અભયારણ્યની જમીન હોવાનું કહીને તોડી પાડવામાં આવે છે, તો બીજી તરફ વન વિભાગની જમીનમાં આલીશાન વનરાજી રિસોર્ટ બનાવવામાં આવ્યો છે। જો કે આ મામલે આરટીઆઈને અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ નથી આવ્યું। આ આખું રિસોર્ટ જંગલમાં છે। રસ્તો પણ વન વિભાગમાં આવતો હોવાથી પાકો બન્યો નથી, પણ સામે રિસોર્ટ તો તૈયાર છે। આ મામલે સવાલો કરાતા કઈ જવાબો નથી મળી રહ્યા। જો કે આ પ્રકરણમાં વન વિભાગ અને રિસોર્ટ માલિકો વચ્ચેની મિલીભગતની ગંધ જરૂર આવી રહી છે। એક બાજુ જો ગરીબનું દબાણ હોય તો એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે છે, પરંતુ આટલા મોટા માલિકો જે બનેલા છે રિસોર્ટના, એમનું દબાણ દૂર કરવામાં આવતું નથી। આપણે જોઈ શકીએ છીએ અહીંથી કે જે રસ્તો રિસોર્ટમાં જવા માટેનો છે, જે અભયારણ્ય લાગતું હોવાથી કે તે આની પરમિશન આરએફઓ સાહેબે કીધું છે કે ભાઈ અમે રસ્તાની પરમિશન કોઈ આપેલી નથી, તો એ રસ્તો બી અહીંયા અત્યારે બી ચાલુ છે અને ગાડીઓ આવવા જવાનું બધું ચાલુ છે, તો એ રસ્તો બી કેમ બંધ કરાવતા નથી। અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે એક આદિવાસી મહિલાના જે કૂવો ધરબી દેવાની બાબત અને ઝૂંપડું તોડી દેવાની બાબતને ભારે વિવાદ સર્જ્યો હતો અને તેમાં કહી શકાય છે કે અનેક પોલીસ કર્મચારી અને વન વિભાગના કર્મચારીઓને ઈજાગ્રસ્ત થયા હતા। અને ચોક્કસપણે કહી શકાય છે તે જ રીતે અંબાજીનું પણ નજીક આવેલું પાંસા ગામનું એક આ વિજયા રિસોર્ટ જે છે એ પણ હવે હાલ તબક્કે ભારે ચર્ચાસ્પદ બન્યું છે અને ભારે વિવાદોમાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે આ જે વિજયા રિસોર્ટનો હાલ જે આપ રસ્તો જોઈ રહ્યા છો એ સમગ્ર રસ્તો છે વન વિભાગમાંથી પસાર થઈ રહ્યો છે અને જંગલની વચ્ચોવચ્ચ કોન્ક્રીટનો ખડકલો સર્જી દેવાયો છે અને મોટી બિલ્ડિંગો તાણી દેવામાં આવી છે। એટલું જ નહીં, જે આ જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે વનરાજી રિસોર્ટને, તેનો કેટલોક મહત્વનો ભાગ જે છે એ જંગલ વિભાગમાં આવતો હોવાની પણ ભારે ચર્ચાસ્પદ બની છે। તેને લઈને આ બાબતે છે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી છે, પણ વન વિભાગ જે છે આ બાબતે કોઈ પણ જાતનો હજી ફોડ પાડી શકી નથી અને તેના અંદર જે કેટલાક રૂમો છે, સ્વિમિંગ પુલ છે કે તેવી બાબતો છે વન વિભાગમાં આવતી હોવાની ચર્ચાઓ જે જોર પકડ્યું છે। તેને લઈને આગામી સમયમાં આ બાબતે વનરાજી રિસોર્ટ બાબતે જો કોઈ બાબતના ખુલાસા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મોટો વિવાદ સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને હાલ તબક્કે જે છે જે પહાડીઓ અરવલ્લીઓની બાબત જે છે આ અરવલ્લીઓની વચ્ચે આવેલી આ વનરાજી રિસોર્ટ જે છે ક્યાંક ને ક્યાંક વધુ વિવાદ ઘેરાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાંસા। નર્મદા જિલ્લામાં પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નાતાલ પર્વને લઈ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા આવી રહ્યા છે। નાતાલ અને આવનારી 31 ડિસેમ્બરની ઉજવણી માટે હોટેલ્સ અને ટેન્ટ સિટી દ્વારા ખાસ આયોજન કરાયું છે। બુફે ડિનર, ડીજે પાર્ટી અને આદિવાસી કલ્ચર આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। હોટેલ્સમાં બુકિંગ ફૂલ થઈ રહ્યા છે। પ્રવાસીઓ સ્ટેચ્યુ વિસ્તારની સ્વચ્છતા અને વ્યવસ્થાથી પ્રભાવિત છે। નાતાલ વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા છે। स्टेचू ऑफ यूनिटी तक भी बस है, उसके बाद यहाँ से आप बग्गी के थ्रू भी जा सकते हैं, मतलब बड़े लोगों के लिए भी कोई दिक्कत नहीं आए ऐसी व्यवस्था रखी है। तो ये सब चीजें बहुत अच्छी है। प्लस वेदर इतना अच्छा हो रखा है, अभी क्रिसमस का टाइम है
मतलब वेकेशन के लिए बेस्ट प्लेस है, बड़े बच्चे सभी के लिए। यहाँ का कल्चर बहुत अच्छा है। यहाँ के जितने भी लोग हैं, स्टाफ से लेके राइट फ्रॉम छोटे छोटे गार्ड से लेके हर एक बंदा बहुत हेल्पफुल है। यहाँ पे आपको गाइड करने के लिए लोग हैं। अगर एल्डरलीज आ रहे हैं तो उनके लिए व्हील चेयर है, लिफ्ट बहुत अच्छा है। नॉर्मली भी आप जाते हो तो आप कोई भी डेस्टिनेशन पे जाते हो, इतना रश रहता है, यहाँ पे रश को मैनेज करने के लिए बहुत अच्छा सिस्टम है। દર વર્ષની જેમ આ વખતે પણ ક્રિસમસ અને નાતાલ ઉપર અમારે ત્યાં બહુ બુકિંગો અને ઇન્ક્વાયરી આવી રહી છે. બુકિંગ સારી આવી રહી છે અને જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવવાના છે, જે ક્રિસમસ ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાના છે, એમના માટે અહીંયા બહુ બધી સુવિધાઓ અને ફેસિલિટીઝ અને એક્ટિવિટીઝ અમે લોકોએ રાખેલી છે. વડોદરાના ભાયલી ગામના તળાવના ચિત્ર જોઈને તમને જરૂરથી લાગશે કે વડોદરા મનપા કહે છે શું અને કરે છે શું. શહેરના અત્યંત પોશ ગણાતા ભાયલી વિસ્તારના તળાવને રળિયામણું બનાવવા માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે તળાવની સામે જ ગટરનું દુર્ગંધ મારતું પાણી ખુલ્લેઆમ ઠાલવવામાં આવી